નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આવતી 26 તારીખે છે એ ધોરણ 11ની અંદર બીએ વિષયની એકમ કસોટી છે। તો આજના વિડીયોની અંદર ખાસ આપણે એના સોલ્યુશન વિશે વાત કરીશું। સંપૂર્ણ પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણી ટેલિગ્રામ ચેનલની લિંક તમને આપી છે, ત્યાંથી તમે જોઈન થઈ અને મેળવી શકો છો। વધારે સમય ના લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। તો ધોરણ 11 સામાન્ય પ્રવાહ વિશેષ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બીએ વિષય। અહીંયા અભ્યાસક્રમની વાત કરીએ તો પ્રકરણ નંબર 4 અને પ્રકરણ નંબર 5 આ બે પ્રકરણ છે તમને પૂછાવાના છે। હવે આપણે છે અહીંયા પરિરૂપ છે પણ તમને આપેલું છે કે કયા વિભાગની અંદર કેવા કેવા પ્રશ્નો તમને પૂછાશે અને કેટલા પૂછાશે, બધી વિગત તમને અહીંયા આપેલી જ છે। સીધા આપણે એકમ કસોટીના ક્વેશ્ચન બેંક તરફ આગળ વધીએ તો સૌથી પહેલા વિભાગ એ છે। વિભાગ એ ની અંદર ટોટલ 20 જેટલા એમસીક્યુ આપેલા છે। આગળ તમને પરિરૂપ આપ્યું છે કે કેટલા પૂછાશે એ રીતનું 20 જેટલા એમસીક્યુ આપ્યા છે। એની અંદર પહેલો એમસીક્યુ જોઈએ આપણે, સીઓડી એટલે હું? તો એની અંદર જવાબમાં આવશે કેશ ઓન ડિલિવરી। બીજો પ્રશ્ન, કયા નાણાંને પ્લાસ્ટિક નાણાં તરીકે પણ ઓળખવામાં આવે છે? તો એની અંદર આવશે ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડ। ત્રીજો પ્રશ્ન, કમ્પ્યુટર સિસ્ટમને સલામત રાખવા શું ઉપયોગી છે? તો એની અંદર જવાબમાં આવશે એન્ટી વાયરસ। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે અહીંયા, કયું ચલણ ઇલેક્ટ્રોનિક ચલણ છે? તો ચોથાની અંદર જવાબમાં આવશે ડિજિટલ કેશ। 5 નંબરનો પ્રશ્ન, ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે? તો એની અંદર જવાબમાં આવશે વૈયક્તિક માલિકી। 6 નંબરનો પ્રશ્ન, ધંધાકીય વ્યવસ્થાના કયા સ્વરૂપમાં માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હોય છે? તો 6 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે વૈયક્તિક માલિકી। 7 નંબરનો પ્રશ્ન છે, ઓછી મૂડી એ કયા પ્રકારના ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપની અગત્યની લાક્ષણિકતા છે? તો 7 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે વૈયક્તિક માલિકી। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 8 નંબરનો પ્રશ્ન છે કે વૈયક્તિક માલિકીની દેવું ચૂકવવાની જે જવાબદારી છે એ કેવી હોય છે? તો એની અંદર જવાબમાં બી આવશે અમર્યાદિત। 9 નંબરનો પ્રશ્ન, હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીનું સંચાલન છે એ કોના દ્વારા થાય છે? તો 9 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં આવશે કર્તા દ્વારા। 10 નંબરનો પ્રશ્ન, હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ કેવી રીતે મળે છે? તો 10 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે જન્મથી। 11 નંબરનો પ્રશ્ન, હિન્દુ અવિભક્ત પેઢીઓનું અસ્તિત્વ કયા દેશોમાં જોવા મળે છે? તો એની અંદર આવશે ભારત અને નેપાળ। 12 નંબરનો પ્રશ્ન, હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી ફડચામાં જાય તો કોને નાદાર જાહેર કરવામાં આવે છે? તો એની અંદર જવાબમાં આવશે પેઢીના પુખ્ત વયના સભ્યો। 13 નંબરનો પ્રશ્ન, ભારતીય ભાગીદારી કાયદો છે એ ક્યારે અસ્તિત્વમાં આવે છે? તો એની અંદર આવશે 1932 એ આવશે। 14 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ તો ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા ભાગીદારો હોય છે? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે 2 ભાગીદારો। 15 નંબરનો પ્રશ્ન છે કે ભાગીદારી પેઢી કઈ રીતે અસ્તિત્વમાં આવે છે? તો એની અંદર આવશે કરારથી। 16 નંબરનો પ્રશ્ન, ભાગીદારી કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ખાલી જગ્યા? તો એની અંદર જવાબમાં બી આવશે ફરજિયાત નથી। 17 નંબરનો પ્રશ્ન, ધંધો કરવા માટે સમય મર્યાદા સાથે રચવામાં આવતી ભાગીદારી એટલે? તો એની અંદર આવશે મુદતી ભાગીદારી પેઢી। ત્યાર પછી 18 નંબરનો પ્રશ્ન જોઈએ તો જે પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છા ઉપર આધારિત હોય એવી ભાગીદારી પેઢી એટલે? તો 18 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે ઐચ્છિક ભાગીદારી। 19 નંબરનો પ્રશ્ન, ભાગીદારી પેઢીના નોંધણી પત્રકમાં કઈ વિગતોનો સમાવેશ નથી થતો? તો એની અંદર જવાબમાં બી આવશે પેઢીની શાખાઓ। અને છેલ્લો પ્રશ્ન વિભાગ એનો કે કયા ભાગીદારની પેઢીનું દેવું ચૂકવવાની અંગત જવાબદારી હોતી નથી? તો જવાબમાં આવશે સગીર ભાગીદાર એ આવશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બી વિભાગ આપણે જોઈએ તો વિભાગ બી ની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલો જ પ્રશ્ન તમને આપેલો છે કે ઓનલાઈન વ્યવહારમાં ખરીદી કરતા પહેલા ગ્રાહકે નોંધણી કરાવવી એટલે? તો નોંધણી કરાવવી એટલે વેચનારને ત્યાં ઓનલાઈન ખાતું
ખોલાવવું. ઓકે, ત્યાર પછી શોપિંગ કાર્ટ શું છે? શોપિંગ કાર્ટ શું છે? તો ઓનલાઈન વ્યવહારમાં ખરીદી વખતે પસંદગીની યાદી રાખવી એટલે શોપિંગ કાર્ટ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હેકિંગ એટલે શું? હેકિંગ કોને કહેવાય? તો કે માહિતીના સંદર્ભમાં ખૂબ જ અગત્યની માહિતી છે એ સાચવી રાખવી અથવા તો ચોરી કરવી કે બદલી કાઢવી એ હેતુથી જે કામ કરતી આખી પ્રક્રિયા છે એને હેકિંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ઓનલાઈન વ્યવહારમાં રજિસ્ટ્રેશન એટલે શું? રજિસ્ટ્રેશન એટલે શું? તો કે રજિસ્ટ્રેશન એટલે સાઇન અપ થવું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વૈયક્તિક માલિકીનો અર્થ આપવાનો છે. ત્યાર પછી 6 નંબરનો પ્રશ્ન, વૈયક્તિક માલિકીમાં માલિકની જવાબદારી કેવી હોય? માલિકની જે જવાબદારી છે એ કેવી હોય છે? તો કે માલિકની જે જવાબદારી છે એ અમર્યાદિત હોય છે. દેવું ચૂકવવાની જે જવાબદારી છે એ અમર્યાદિત હોય. 7 નંબરનો પ્રશ્ન, વૈયક્તિક માલિકીમાં મૂડી કોણ લાવે છે? મૂડી કોણ લાવે? તો કે માલિક લાવે. ત્યાર પછી વૈયક્તિક માલિકીનું સંચાલન કોણ કરે? તો કે એ પણ માલિક કરે. ત્યાર પછી છે કર્તા કોને કહેવાય એવો પ્રશ્ન છે. તો હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢીના સૌથી મોટી ઉંમરના પુરુષ સભ્યને કર્તા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 10 નંબરનો પ્રશ્ન છે એ અહીંયા તમારી સામે છે. 10 નંબરનો પ્રશ્ન છે કે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં કર્તાની જવાબદારી કેવી હોય? કર્તાની જે જવાબદારી છે એ કેવી હોય? તો કે અમર્યાદિત. એના પછી SUFનું વિસ્તૃત રૂપ આપો. તો એનું થશે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. ત્યાર પછી હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીનું સંચાલન કોણ કરે? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે કર્તા. 13 નંબરનો પ્રશ્ન છે, ભાગીદારી પેઢીમાં નિર્ણયો કઈ રીતે લઈ શકાય છે? તો ભાગીદારી પેઢીની અંદર છે નિર્ણયો બધા ભાગીદારો છે એના વચ્ચે ચર્ચા વિચારણા થાય છે અને પછી બધા નિર્ણયો લેવાતા હોય છે. એના પછી સક્રિય ભાગીદાર કોને કહેવાય? સક્રિય ભાગીદાર કોને કહેવાય? 14 નંબરનો પ્રશ્ન છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો 15 નંબરનો પ્રશ્ન, નોંધાયેલી ભાગીદારી પેઢી એટલે શું? તો જે ભાગીદારીના કાયદા નીચે ભાગીદારી પેઢીના રજિસ્ટર પાસે નોંધાયેલી હોય એને છે એ કહેવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 16 નંબરનો પ્રશ્ન અહીંયા તમારી સામે છે. તો 16 નંબરનો પ્રશ્ન અહીંયા આપણે જોઈએ તો 16 નંબરનો પ્રશ્ન છે, ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે? તો ભાગીદારી પેઢીનું સંચાલન છે એ બધા ભાગીદારો સંયુક્ત રીતે કરે છે, તેમજ કોઈ એક કરતાં વધારે ભાગીદારો પણ છે એ સંચાલન કરી શકે છે. નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢીના 2 ઉદાહરણ આપવાના છે. તો એની અંદર છે વિદ્યાર્થી મિત્રો તમે 2 ઉદાહરણની અંદર રોડનું બાંધકામ અને પુલનું બાંધકામ માટેની ભાગીદારી આ 2 ઉદાહરણ આપી શકો. ભાગીદારી પેઢીની નોંધણી કોની પાસે કરવામાં આવે છે? તો એની અંદર આવશે રજિસ્ટર્ડ નોંધણી અધિકાર પાસે. અને 19 નંબરનો પ્રશ્ન, કઈ ભાગીદારી પેઢી પોતાની લેણાની વસૂલાત અદાલત દ્વારા સરળતાથી કરી શકતી નથી? તો એની અંદર આવશે બિન નોંધાયેલી ભાગીદારી. અને છેલ્લો પ્રશ્ન છે, સક્રિય ભાગીદારી કોને કહેવાય? સક્રિય ભાગીદારી કોને કહેવાય? તો કે જે ભાગીદાર પેઢીના રોજબરોજના કામકાજમાં સક્રિય રસ લેતો હોય અને ફાળો આપતો હોય એને સક્રિય ભાગીદાર કહેવામાં આવે છે. 14 નંબરના પ્રશ્નની અંદર પણ તમારે આ જ જવાબ લખવાનો થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ C ના પ્રશ્નો ઘણા બધા લાંબા છે, 2 માર્કના પ્રશ્નો છે. અહીંયા પ્રશ્ન તમે જોઈ શકો છો. આઉટસોર્સિંગનો અર્થ આપવાનો છે. ત્યાર પછી ધંધાકીય પ્રક્રિયાની જરૂરિયાત, જ્ઞાન પ્રક્રિયાના બહિસ્ત્રોતના જે અર્થ છે એ આપો, ધંધાકીય પ્રક્રિયાનો બહિસ્ત્રોતનો અર્થ, વેબસાઇટ વિશે જણાવવાનું છે. આવા ઘણા બધા પ્રશ્નો તમને અહીંયા આપેલા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ D ની અંદર તો 3 માર્કના પ્રશ્ન આવે છે. એ પણ પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો. અને વિભાગ E ની અંદર 5 ગુણના પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો. 4 પ્રશ્ન આપ્યા છે, એમાંથી પરિરૂપ મુજબ તમારે જેટલા લખવાના થતા હોય એટલા તમને પૂછશે એકમ કસોટીની અંદર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આશા રાખીશ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા
સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.